નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર મહેસાણાથી આવી રહ્યા છે, જ્યાં તમને જણાવી દઈએ તો મહેસાણામાં ઊંઝામાં શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરીમાં રેડ। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી। પટેલ સુમિત કુમારની ફેક્ટરીમાં રેડ। 13,258 કિલો જીરુનો જથ્થો પ્રથમ દ્રષ્ટિએ અખાદ્ય જણાતા સીઝ કરાયો। બ્રાઉન, કાળો અને લીલો પાવડર મળી કુલ ₹7.44 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો। શંકાસ્પદ જીરુના સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલી અપાયા। ઊંઝાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ઊંઝામાં શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરીમાં રેડ કરવામાં આવી છે। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પટેલ સુમિત કુમારની ફેક્ટરીમાં રેડ કરવામાં આવતા 13,258 કિલો જેટલો જીરુનો જથ્થો પ્રથમ દ્રષ્ટિએ અખાદ્ય જણાતા સીઝ કરવામાં આવ્યો છે। બ્રાઉન, કાળો અને લીલો પાવડર મળીને કુલ ₹7.44 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ જીરુના સેમ્પલ લઈને લેબમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે। અમને બાતમી હતી કે ભાઈ માધવ એસ્ટેટ ઊંઝાની અંદર આવું બનાવટી જીરું બને છે, જે અનુસંધાને અમે લોકલ પોલીસ વિભાગની મદદ લઈ અને આજ રોજ પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી માધવ એસ્ટેટની અંદર રેડ કરેલી છે। અને અમારી ઓફિસના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે UH રાવલ અને જે પ્રજાપતિ દ્વારા અહીંયા જીરું લગભગ 7,29,000નું 13,258 કિલો અને એની સાથે જે કોટિંગ કરવા માટે બ્રાઉન પાવડર એડલ્ટન તરીકે એનો ઉપયોગ થતો હતો, કાળો પાવડર અને લીલો પાવડર એમ કરી અને ટોટલ 7,44,000નો જથ્થો છે એ માનવ ખાદ્યમાં જાય પહેલાં જ અમે અહીંયા સીઝ કરેલ છે। ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ હર મહાદેવ બમ બમ